ગીર ગઢડા તાલુકાના પીછવી ગામ ખાતે સમક્ષ ગામ લોકો દ્વારા સ્વયંભૂ પાડી ખોડિયાલ માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો। ગીર ગઢડાના પીછવી ગામ ખાતે તારીખ 28/4/24ના રવિવારે ગામ લોકો દ્વારા ખોડિયાલ માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો। દર વર્ષની જેમ આ વર્ષ પણ માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો। તેમાં બપોરે માતાજીનો પ્રસાદ રાખવામાં આવ્યો। સમક્ષ ગામ લોકો બપોરે પ્રસાદ રૂપે ભોજન કરવામાં આવ્યું। ગામના આગેવાનો વશરામભાઈ શિયાળ, કાળુભાઈ મકવાણા, આતોભાઈ મકવાણા, ભીખુભાઈ જેઠવા, બાબુભાઈ ગોહેલ, રામભાઈ મકવાણા, હસમુખભાઈ મકવાણા, રાજુભાઈ જેઠવા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ બહાર ગામથી આવેલા લોકો તેમજ સમગ્ર ગામજનો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમમાં શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર જોરુભા જેઠવા। આપનો પરિચય? મારું નામ મકવાણા હર્ષુભાઈ વીરાભાઈ છે। શેનું આયોજન કરેલું છે? આ આયોજન છે ને એ અમે દર વર્ષે આ અમારા ગામનો ટીમો છે, આ મા ખોડિયાર ભગવતીનું મંદિર છે। દર વર્ષે અમે માતાજી ખોડિયારમાંની તીજથી આખા ગામ સમસ્ત મળીને ભાઈઓ બહેનો બધા સૌ સાથે મળીને માતાજીની તિથિ ઉજવીએ છીએ। અને આ ગામનો એક ટીમો છે, જેમ કહેવાય ને કે માં અંબાજી છે, માં બહુસરાજી છે, જે તમામ માવડીઓ છે ને તે ડુંગરની ટોસે બેઠી છે, એમ અમારા પીછવી ગામની આ માં ખોડિયાર છે ને તે અમારા ગામના ટીંબા ઉપર બેઠી છે। અને એટલું જ નહીં પણ એટલા બધા ભાવથી બધા આવતા લોકો છે ને એના બધાની મોઢે એક જ શબ્દ સંભળાય છે કે ખોટા તણી ખોડિયાર નહીં અને ખોડિયાર તણું ખોટું નહીં। આવી અમારી આ માવડી છે કે જ્યાં એમ કહેવાય કે વાંજિયાના મેણા ભાંગે છે માં ખોડિયાર, કોઈ દિન દુખિયાના દુઃખ ભાંગે છે માં ખોડિયાર, કોઈ કોઢિયાના કોઢ મટાડે છે, કોઈ પાંગળાના પગને માળી આપે છે। આવી અમારી આ માં ખોડિયાર છે, જ્યાં રોજ એમ કે માનવ મહેરામણ ઉમટે છે અને અનેક ભાવિ ભક્તો છે ને તે અહીંયા સૌ એકત્રિત થાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પાછમનો તિથિ છે તે માતાજીની રાખી છે। અનેક બહોળી સંખ્યામાં ગામના તમામ ભાઈઓ બહેનો એકત્રિત થયા છે। ઘણા આજુબાજુના ગામડાઓમાંથી પણ બહેનો છે, ભાઈઓ છે તે માતાજીની પ્રસાદી લેવા આવ્યા છે। સામેની સાઈડ અમારી જે પ્રસાદી લેવા માટેની એક ભોજનશાળા છે, ત્યાં તમામ ભાઈઓ બહેનો પ્રસાદી લઈ રહ્યા છે। એક સાઈડ અમારા જે બહેનો છે તે ધૂન છે, સત્સંગ છે તે પણ કરતા રહેલા છે। આવી રીતે અમારા બહુ સારી પ્રમાણમાં અમારા ગામની બહુ સારી એકતા છે। ગામના તમામ આવા કાર્યક્રમો છે ને પછી ભગવાન રામનો હોય કે ભગવાન કૃષ્ણનો હોય, નાનામાં નાનો કાર્યક્રમ પણ અમે ગામના તમામ લોકો એક સાથે એકત્રિત થઈ, એક સાથે સંગઠિત થઈ અને હળી મળી અને અમે સૌ સાથે ઉજવતા રહેલા છીએ। આ વર્ષે પણ અમે